ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા માંજલપુર ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શહેરના પૂર્વ મેયર નિલેશ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન વડોદરા દ્વારા તેજસ્વી તારલાઓને સત્કાર સમારોહ યોજાયો હતો। વડોદરા શહેર રાયગઢ જિલ્લા મરાઠી સમાજના હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સાથે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 100 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સામાજિક કાર્યકર્તાઓને પણ સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના પૂર્વ મેયર નિલેશ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી ગૌરવ પુરસ્કાર અને તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી 80 છોકરાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યું અને સાથે સાથે જે સમાજ સેવકા છે એમને બી સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવેલું છે। અને તે સાથે આપણા મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનના નિયુક્તિ પદ જાહેર કરેલા છે, એમને પણ સન્માનિત કરવામાં આવેલા છે। મહારાષ્ટ્રથી પધારેલા મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનના સંસ્થાપક અધ્યક્ષ શ્રી સદાનંદરાવ ભોસલે સાહેબ તેમજ મહારાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષ શ્રી યશવંતરાવ અને તેમની સાથે રાષ્ટ્રીય સર ચીફનીસ પ્રદીપભાઈ મોરે, ગુજરાત રાજ્ય સર ચીફનીસ પાંડુરંગ મોરે, તેમની સાથે ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ શ્રી પ્રતાપરાવ મોહિતે પધારેલા છે અને તેમની દ્વારા અને પરમ પૂજ્ય ગુરુભાઈ શ્રી રામદાદા ગાડકે મહારાજ તેમની સાથે આજે સન્માન સમારોહ આપીને કંઈક આયોજન કરવામાં આવેલું હતું। રાયગઢ જિલ્લા મરાઠી સમાજ માંજલપુર સ્થિત આવેલું છે। હું કરણ પવાર, મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન, વડોદરા શહેર યુવા અધ્યક્ષ।